તમે રોજ વાઈફાઈ વાપરો છો, પણ શું તમને ખબર છે કે આ ડેટા હવામાં કેવી રીતે મુસાફરી કરે છે? વાઈફાઈ એ એક વાયરલેસ કમ્યુનિકેશન ટેકનોલોજી છે જે રેડિયો તરંગો દ્વારા ડેટા ટ્રાન્સફર કરે છે. આ અલગ અલગ પ્રકારના સિગ્નલ છે. કેટલાક લાંબા અંતર સુધી સરળથી પહોંચે છે, જ્યારે કેટલાક વધુ ઝડપથી કામ કરે છે પણ ઓછી દૂરી સુધી. ડેટા મૂળે ડિજિટલ સ્વરૂપમાં હોય છે, જેને મોડ્યુલેશન દ્વારા રેડિયો તરંગોમાં ફેરવવામાં આવે છે અને રિસીવર તેને ફરીથી ડેટામાં બદલાવે છે. અહીં સિગ્નલ ડીકોડ થઈને ડેટામાં બદલાય છે અને જ્યારે મોકલવાનું હોય ત્યારે ડેટા ફરીથી એન્કોડ થઈને તરંગોમાં ફેરવાય છે. જેમ અંતર વધે છે અથવા વચ્ચે અવરોધ આવે છે, તેમ સિગ્નલ નબળું પડે છે અને તેમાં વિક્ષેપ પણ થાય છે. વાઈફાઈ દ્વારા અનેક ડિવાઇસ એકબીજા સાથે જોડાય છે અને માહિતી ઝડપથી વહેંચાય છે, જેમ કે સ્ટ્રીમિંગ, ઓનલાઈન ક્લાસ અને સ્માર્ટ ડિવાઇસ. તો હવે સમજાયું, વાઈફાઈ એ ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો દ્વારા ડેટા ટ્રાન્સફર કરવાની અદ્યતન ટેકનોલોજી છે.